નમસ્કાર, હું વિનુભાઈ અઘારા. આજે એક વાત કરવા જઈ રહ્યો છું. મોરબી પાટીદાર સમાજની દીકરી એને કાલે રાત્રે મોરબી એ ડિવિઝન પોલીસે એરેસ્ટ કરી અને આખી રાત અને સવારના 10 વાગ્યા સુધી પોલીસ સ્ટેશને બેસાડી રાખી છે. એમાં આપણા જાંબાજ પત્રકારો જેને કહેવાય મોરબીના, એ પત્રકારોએ જઈને રૂબરૂબેનું ઇન્ટરવ્યૂ લીધું. ત્યારે સમાજને સારા માણસોને ખબર પડી કે આવું અઘટિત ઘટના મોરબીમાં બની છે. અને જે પત્રકારોએ એને ઇન્ટરવ્યૂ લીધા પછી જાંબાજ પત્રકારો જેને કહી શકાય મોરબીના, લેભાગુ વેચાવ પત્રકારો નથી. એ પત્રકારોએ એવું નક્કી કર્યું કે માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી આવી રહ્યા છે, એનો કાર્યક્રમનો અમે બહિષ્કાર કરી છે. એને લાખ લાખ સલામ છે. એ બધા પત્રકારોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે એક સારા નાગરિક, સારા પત્રકારની ભૂમિકા ભજવી રહ્યા છો. બાકી મોરબીના અમુક પત્રકારો તો આજે અહીંયા બેસી જશે ચાપલુસી કરવા અને જાહેરાતો માટે બેસી જશે. એ તો લેભાગુ પત્રકાર છે. પણ જે પત્રકારોએ આનો બહિષ્કાર કર્યો છે એને લાખ લાખ સલામ આપણે કરીએ છીએ. અને આવી રીતે જો ચાલશે તો જ પ્રજાકીય શાસન અને લોકશાહીનું હિત જળવાશે. બાકી ચાપલુસી કરવા, સારી સારી વાતો કરી નેતાઓને પડખે બેહીને જાહેરાતો લેવાવાળા પત્રકારો મોરબીમાં છે. પણ જે પત્રકારોએ આ સારો નિર્ણય કર્યો છે એને હું લાખ લાખ અભિનંદન આપું છું. મોરબીની જે પાટીદાર દીકરીને વગર વાંકે કે વગર એફઆઈઆરે કે વગર અરજીએ 24 કલાક જે અધિકારીઓ એને બેસાડી છે, જો આ સમયે આપણા મોરબીના પૂજ્ય શ્રી વાઘજી સાહેબ ઠાકોર હોત તો આનું કડકપણે અમલ કર્યો હોત ને આવી અબળા નારીને પોલીસ ચોકી રાખવી એ બહુ ગુનાહિત કૃત્ય છે અને એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ. પણ જે લોકો અત્યારે માનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમમાં તાલીઓ પાડશે, હારતોલા કરશે, એમાં અમારા 90% પાટીદાર સમાજ જ હશે. પણ આ અબળા આખી રાત પોલીસ ચોકીમાં બેસી રહી, એનું જે હોય પ્રશ્ન તો બધાને આવે, કોઈ પણ હોય, પણ એમાં એક પણ પાટીદાર જે અહીંયા નેતા અહીંયા તાલીઓ પાડે છે કે એના ફૂલહાર કરે છે, એક નેતા જો પોલીસ ચોકી જઈને એને આશ્વાસન આપે એવો એક જો મરદનો દીકરો હોય તો આવે બહાર, પણ નહીં આવે. કારણ કે એને ગળામાં મારી લીધો એ પટ્ટો. એ પટ્ટાને આધીન મૃત્યુપાય થઈ ગયા છે. સાચી વાત કેવી, સમાજને સાચી વાત કેવી, એક ફરજ હોવી જોઈએ. પણ અમારા પાટીદાર સમાજના 90% નેતાઓ આજે ભૂપેન્દ્રભાઈ પટેલના માનનીય મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર હશે. પણ આ એક અબળા નારી માટે એ ડિવિઝન પોલીસ ચોકી જવાની કોઈએ તસ્દી લીધી નથી અને લેશે પણ નહીં, એની મને ખાતરી છે. અને જે હોય તે પારિવારિક પ્રશ્ન હોય તો પોલીસ ચોકી જાય, પણ આવી રીતે એક નારીને અને પાટીદાર દીકરીને અમરેલીમાં પણ એક પાયલ ગોઠીને આવી રીતે સરઘસ કાઢવામાં આવ્યું હતું. અને પાટીદાર મુખ્યમંત્રી હોય, પાટીદારના તમામ નેતાઓ એનું સ્વાગત કરતા હોય, છતાં પણ આ દીકરી જો રાતભર પોલીસ ચોકીએ બેસી રહી હોય અને બીજે દી પત્રકારો એનું ઇન્ટરવ્યૂ લેતા એની પત્રકારો એને જોઈને એને બહિષ્કાર કર્યો હોય તો એ સારી વાત છે. અને એ પત્રકારોને આપણે સલામ કરી છે. તમારા જેવા પત્રકાર જ ચોથી જાગીર છે. તમે કલમ ચલાવો અને આ સારી વાત પ્રજાને બતાવો, એ જ સાચી વાત છે. બાકી ત્યાં ચાપલુસી કરવાવાળા 20 પત્રકાર હોય, 50 હોય, એ તો એની જાહેરાતો લઈને છૂટી જશે. એને તો પૈસાથી મતલબ છે. સાચી વાત બતાવી એની તેવડ નથી અને તેવડ હોય નહીં, કારણ કે એના લોહીમાં જે હરામનું પડી ગયું છે. સારા પત્રકારો હજી જીવે છે મોરબીમાં, એટલે આ તમે વાત ઉજાગર કરી એ બદલ તમારો લાખ લાખ અભિનંદન. અને પાટીદાર સમાજ જાગૃત થાય અને આ દીકરીને ન્યાય આપે એવી મારી અપીલ છે. પાટીદાર સમાજના 90% અત્યારે માનીય ભૂપેન્દ્રભાઈ પટેલના ટેજ ઉપર જ હશે અને એનું બધી વાહ કરશે. પણ આ વાત જો કોઈ કરે, એક જો પાટીદાર સમાજનો નેતા કે અગ્રણી જો આ વાત ભૂપેન્દ્રભાઈના કાને નાખે તો હું એને લાખ લાખ સલામ કરું. એનું જાહેરમાં હું સન્માન કરીશ. પણ એ નહીં કરે, કારણ કે એની તેવડ નથી. એ તો ગળામાં દુપટ્ટો પહેરી લીધો એટલે કે બોલી જ ન શકે, કૂતા થઈ ગયા, ભોંક તો ભોંક અને આમ તો આમ, એટલે એ ન બોલી શકે. 90% પાટીદાર સમાજ અત્યારે અહીંયા હશે. પણ એક વ્યક્તિ જો ભૂપેન્દ્રભાઈ માની મુખ્યમંત્રીના કાને વાત પહોંચાડે કે આવી બીના મોરબીમાં ગઈ રાતે બની છે, તો હું એ નેતાનું જાહેરમાં પાટીદાર સમાજના 5 લાખ લોકો આપણે સન્માન કરશું. પણ એક પણ નેતાને, પાટીદાર સમાજના નેતાને કહેવાની તેવડ નથી અને કરશે નહીં. અને જે પત્રકારોએ બહિષ્કાર કર્યો એને આપણે લાખ લાખ અભિનંદન. મળશું
આવું કોઈ પણ સમાજ હોય કે અન્ય કોઈ સમાજને પણ અન્યાય થયો હોય, અન્ય કોઈ સમાજની દીકરી હોય તો એના ભેગું રહેવું એ આપણી માનવતા છે. પણ આ સરકાર અને જે આ લોકો છે ને એ તો એક જ કરે છે, એક વ્યક્તિની પૂજા કરો ને મજા કરો, બસ વ્યક્તિની પૂજા કરો. પબ્લિક ગઈ ભાડમાં, જનતા ગઈ ભાડમાં. કાલે મહેન્દ્રની ચોકડી 2 વાર ચક્કાજામ થયા, એ ગઈ ભાડમાં. એનાથી કાંઈ મતલબ નથી. આ 1200 વીઘાનો વન મહોત્સવ કરો એ મતલબ છે. એમાં બધા રોડ રસ્તા તાત્કાલિક બની જવા જોઈએ. સીએમ આવે છે, નરેન્દ્રભાઈને સારું દેખાડવું. અમે નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપીએ છીએ કે તમે 75 વર્ષથી, બહુ સારી વાત છે, દેશનું કામ કરો જ છો. પણ આ સ્થાનિક નેતા, સ્થાનિક પાટીદાર સમાજના આગેવાનો, સ્થાનિક ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોએ આ કામ કરવું જોઈએ. એ નથી કરી રહ્યા, એનું દુઃખ છે. અને વ્યક્તિ પૂજા કરે છે એનું પણ દુઃખ છે. જય હિન્દ, જય ભારત.